હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે પ્રકાશમાં આવી રહ્યો છે। હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને આ સાથે જ જીઆરટીના ચેરમેનની હાકલપટ્ટી કરી દેવામાં આવી છે। હાઈકોર્ટના અતિ મહત્વના ચુકાદામાં આ મહત્વની કાર્યવાહી પ્રકાશમાં આવી રહી છે, જ્યાં જીઆરટીના ચેરમેનને કામગીરીથી તાત્કાલિકપણે દૂર કરી દેવામાં આવ્યા છે। ત્યારે ચાલુ સુનાવણીએ જ ડીઆર પટેલને ડાયસથી નીચે ઉતારી દેવામાં આવ્યા છે। હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે, જ્યાં હાઈકોર્ટના આકરા વલણના પગલે લોઅર જ્યુડિશરીમાં એક ફફડાટ ફેલાયો છે। વિવાદિત હુકમોના પ્રકરણમાં આ પગલાં લેવામાં આવ્યા છે હાઈકોર્ટ દ્વારા, અને ચેરમેન ડીઆર પટેલ વિરુદ્ધ હાઈકોર્ટ દ્વારા આ આકરા પગલાં લેવાયા છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે વિશાલ, ચાલુ સુનાવણીએ જ ચેરમેન ડીઆર પટેલને ડાયસથી નીચે ઉતારી દેવાયા છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી ગુજરાત હાઈકોર્ટનો ખૂબ જ ઐતિહાસિક ચુકાદો ગણી શકાય કે જીઆરટીના ચેરમેનની ચાલુ કામગીરી હકાલપટ્ટી કરવામાં આવી, જેને લઈને ખળભળાટ મચી ગયો છે। મહત્વની વાત છે કે જે અત્યારે હાલમાં સમગ્ર મામલો સામે આવ્યો છે, તેમાં હાઈકોર્ટના અતિ મહત્વના ચુકાદા તરીકે આને ગણવામાં આવી રહ્યો છે, અને તેના કારણે જ અત્યારે હાલમાં જે લોઅર જ્યુડિશરી છે તેની અંદર ફફડાટ વ્યાપી ગયો છે। જીઆરટીના ચેરમેન ડીઆર પટેલ કે જેની કામગીરી પર સવાલો ઉભા થયા હતા, હાઈકોર્ટ દ્વારા તેને લઈને હાલમાં કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે વિરોધાભાસી અને વિવાદિત હુકમો કરવાના પ્રકરણમાં ચેરમેન પટેલની સામે વિરુદ્ધ અત્યારે હાલમાં આકરા પગલાં લેવામાં આવે છે। ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલના ચેરમેન ડીઆર પટેલ કે જેમને તાત્કાલિક અસરથી કાર્ય વિમુખ કરવાની જાહેરાત કરવામાં આવી છે। ડીઆર પટેલની શંકાસ્પદ કામગીરી બદલ રાજ્ય સરકાર દ્વારા આ એક ફરમાન જાહેર કરવામાં આવ્યું છે, અને જેને લઈને ભૂતકાળમાં પણ કેટલાક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, અને ન્યાયિક પારદર્શિકાથી વહીવટ નથી થતો તેવી વાત કરવામાં આવી છે, અને એના કારણે જે ફરિયાદીઓ દ્વારા હાઈકોર્ટને ફરિયાદ કરવામાં આવી તેને પગલે જ અત્યારે હાલમાં આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને એને લઈને અત્યારે હાલમાં ડીઆર પટેલ કે જેઓ જીઆરટીના ચેરમેન હતા તેમને કાર્ય વિમુખ કરી અને તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે। જી વિશાલ, તમામ વિગતો બદલ આભાર। તો ગુજરાત હાઈકોર્ટનો અગત્યનો ચુકાદો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં જીઆરટીના ચેરમેનની હાકલપટ્ટી કરી દેવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું કે આ ચેરમેન ટ્રાઇબ્યુનલ કેમ આવા વિરોધાભાસી અને કાયદાથી સેટલ થયેલા સિદ્ધાંતોથી વિરુદ્ધ હુકમ પાસ કરે છે। તેથી રાજ્ય સરકારે પણ આ વિષયને ગંભીરતાપૂર્વક લીધો અને કીધું કે કંઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે, અને વહીવટી ક્ષેત્રે આથી જ્યારે આ હકીકત હાઈકોર્ટ સમક્ષ આવવામાં આવી, ત્યારે રાજ્ય સરકારે એવું નિર્ણય લીધું કે અમે યોગ્ય નિર્ણય લઈશું। હવે કોર્ટે આ મેટરના મેરિટ્સ ઉપર ઇન્ડિપેન્ડન્ટ નિર્ણય પાસ કર્યો છે, અને કોર્ટે રાજ્ય સરકારે કીધું છે કે આ હુકમને અમે 8 અઠવાડિયાની અંદર અમે નિર્ણય લઈ લઈશું। હાઈકોર્ટે સાથે સાથે એ પણ હુકમ કર્યો છે કે ચેરમેન ગુજરાત રેવન્યુ ટ્રાઇબ્યુનલ પાસેથી વહીવટી તેમજ ન્યાયિક કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે, જ્યાં સુધી રાજ્ય સરકાર આ મુદ્દાઓ પર નિર્ણય નહીં લે।